એ પ્રમાણે કરવું પડે ને. હા, નહીં તો મારા ગોડા ભક્તો છે બધાય. બારેજાની કોઈ ગલી કોઈ સોસાયટી બાકી ના રાખે જો મારા ભક્તોનું સાધન ના પડ્યું હોય. એવું થાય કે નહીં? એ બધું જોતા, એ બધું ધ્યાનમાં લેતા આ ગાદીનું આયોજન કરાવડાવું છું. પણ તમારા ભાવિક ભક્તોનો સાથ સહકાર એવો છે, બધા એકદમ શિસ્તાથી આવે છે, વિનમ્રતાથી આવે છે અને એકદમ શાંતિભર્યું માહોલ રાખવાનો મતલબ દરેક ભાવિક ભક્તો એકબીજાને સાથ સહકાર આલે છે. બહાર ભલે ગમે તેવો તમારો સ્વભાવ હોય, પણ બારેજા ધામમાં પગ મૂક્યા પછી તમારા બે હાથ જોડેલા જોડેલા જ જોઉં છું માતા. બહાર ગમે તેવી ભલે ગમે તેવી પ્રપંચની વાતો કરતા, તમે આ સંસારની દુનિયાની વાતો કરતા, પણ બારેજા ધામમાં જેવો અહીં પગ મૂકશો ને એટલે ભગવાન માતા સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. ભગવાન માતાજી સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. અને ભગવાન માતાજીની વાત સાંભળતા, બધા ભક્તોનો એકબીજાનો અનુભવ સાંભળતા તમને એક અલૌકિક આનંદ આવતો હશે. તમે ગાદીનું તો શરૂઆત, આપણે પ્રવચનની શરૂઆત 6:30-7 વાગે ચાલુ થાય. કોઈ ભક્તો સવારથી આવી જતા હોય, કોઈ 2-4 કલાક પહેલા આવી જતા હોય. પણ અહીં આવતા હશો ને તો બધાનો અનુભવ તમે સાંભળતા હશો. કોઈ નવા ભક્તો આવ્યા હશે, કોઈ માનતા હશે તો એકબીજાને પૂછતા હશો ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરતથી આવ્યા, કોઈ કે અમે બરોડાથી આવ્યા, કેટલા સમયથી આવો છો કે આટલા સમયથી, તો કે એકબીજાના માતાજીના અનુભવ કે. અને હું બધાના અનુભવ જોવા જાઉં ને તો 90% ભાવિક ભક્તોના મુખે એક જ વાત નીકળે છે, ખુખાર મેલડીની વાત ના થાય. આ હું નહીં કહેતી હો, મારા ભક્તોના શબ્દો છે. બોલતા બોલતા આ વાત આવી જ જાય. એવો ગર્વ છે તમને મારી પર. હા, તો આવો ગર્વ રાખજો, અમે ખુખાર મેલડી વાળા છીએ. રામ, આ પ્રેમના ભક્તિના કારણે જ હું માતા આટલી હસીન મારા ભક્તો જોડે વાત કરું છું. એકદમ પ્રેમ ભાવપૂર્વક, જાણ મારા પોતાના દીકરા છે એ રીતે વાલ કરી, હાથ ફેરવી અને મા પોતાના દીકરાને કંઈક નું કંઈક જીવનમાં કંઈક શીખ આપતી હોય ને, એવી રીતે તમારી માએ